હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી, જય સિયારામ. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હું લઈને આવ્યો છું બહુ જોરદાર વ્લોગ, અને હું મારી સાઇટ પર વહેલો આવી ગયો છું કારણ કે જવાનું છે બરોડા. તો બરોડા મારી બધી જેટલી સાઇટો છે ત્યાં વિઝિટ કરવા જાઉં છું, તો તમને બતાવીશ. ઓકે દોસ્તો, વ્લોગમાં તમે બન્યા રહેજો. નહીં ધોઈને ફ્રેશ થઈને આવી ગયો છું. ઓકે, મળીએ. મેઇન પીસી આપણા છે 12 લાઈન છે એ આર્થિંગ છે બધા બધી જે આર્થિંગ ના છે એ કોઈ નંબર દેખાય છે મોસ્ટ એ કે આર્થિંગ નું છે. ના ના સબ આપણે દાદા નીચે જો પેલું આપી દેવાનું ને જમો આપણા સ્પેર હોય મેઇન રેડ લાઈન. વાયર લાઈન ફૂટિંગની અંદર શું વસ્તુ છે હા એ ટ્રીમિંગ કરશે ટ્રીમિંગ સોરવાઈ નથી કરશે જે બુદ્ધિવાર બધાનો ઢાળ. અહીંથી અમે લાઈન કહીએ રેમ્પની અંદર પીવીસી ની પાઇપ નાખી અંદર નીચે રેમ્પ ઉપર જ નાખેલી ને એની ઉપર ટ્રીમિક્સ થઈ ગઈ એમાં ડબલ સીધી ઉપર જઈને ટૂંકા લીધો બસ રનિંગ મળતો નથી. અહીંથી મારી 12 લાઈન લઈ ગઈ અહીંથી ખાલી બાકી જોડા કરવાનું કનેક્શન એક કનેક્શન મોટું ના આપે એટલે એના માટે નાના નાના કનેક્શન આપણે આટલા લીધા છે 4 કનેક્શન. તમે તરત એની વસ્તુ સેટ કરી શકો આમ રેડી અમે આવી રીતે ઉપર આપણે હા બારી છે તમને દેખાય છે આવી રીતના બારી છે ઉપર લગી કે મારો છોકરો વાત થઈ છે, લગભગ આપણે વાત થઈ હતી, યાદ નહીં હોય. હા મરી ગઈ આપણે આ ડગ ટર્બો વેન્ટ સેટ ના થાય એટલે આપણે નથી પહેર્યા. આ સોલાર આવી ગયું ઉપર, આખું સોલાર નાખેલું છે. હા, ઓલામાં આપણને આખી ઓલી સીડી બતાવી દીધો આને કાપીને બહાર મૂકી છે. હા, આવી જ મૂકવાની. એટલે પછી આપણે આપણી રીતના જ જઈએ એને જે બતાવ્યું બતાવે આપણે જે સેક્શનમાં છે ને હા, એને ફૂલ સીડી પણ મેં તમને કીધું મેં કંઈક જોયું આ વસ્તુ મારે છે ને ઉપર બી છોડી દેવાની વચ્ચે નાખીને પ્લાસ્ટર ટાઈમે જરી પાડી છોડી દેવાનું. તો આજે સીસીટીવી ના લાઈન માં તો ઉપર દોડાવી પડી પછી આજે બરોડા એના માટે સજેસ્ટ માટે ઉપર દોડાવી પડી એ વસ્તુ બધું ઉપર ના દોડાવી કાંઈ નીચે ખાલી વેલું કાઢવાનું હવે ઓલા જે પાણી આવેલા છે ને જે સમુદ્ર હા, એ જોવાનું આ એક જંકશન છે આપણો 14 જગ્યા વિષયના માટે ઇલેક્ટ્રિક લાઈનો દોડે. મેઇન લાઈન એ ફાયર ના છે લાલ ફાયર એલાર્મ. શેના માટે બેઝમેન્ટ બેહવા માટે ખાલી ના ના આપણી મેઇન લાઈનો આવી ઉપર જંકશન ઇલેક્ટ્રિક બી દેખાય ને ઇલેક્ટ્રિક જંકશન જ છે નીચે. અમે તમને કેવું બતાવ્યું દરેક ઇલેક્ટ્રિક જંકશન ટેરેસમાં આવ્યું જીમ. એના માટે અમે શું કે ઉપર આવી અમે છે ને ઉપર આવી રીતના ખુલ્લા બનાવી દીધા લોકો પછી અહીંથી કેવી રીતના લઈ જાય એટલે અમે આવી રીતના પાઇપર નાખીને સાયપર લઈ ગયા ઓપન ના દેખાય એટલે આવી રીતના પાઇપો નાખી દીધી. આ દરેક ફ્લેટમાં ઉતરે એક એક પાઇપ. હા આ 14 ફ્લેટની લાઈન છે 14 ફ્લેટની ધારો કે 101 થી 114 હા, એટલે 14 ખેંચી જ લેવાનું ડગમાંથી ઉતાર જંકશનમાં જ ઓપન કશું ના દેખાય નીચે બધું જ જંકશનમાં બધું જ કન્સે આ પણ આવી એટલે મેં શું કર્યું એ આવી તો અહીંથી લઈ કેવી રીતના જાય અહીં લઈ જાય તો એને શું કરે પછી અહીંથી બાઈકનું પણ લઈ જાય એને એવું બધું કરે એવું ના અહીંથી લઈ ગયા એને પહેલાં ડીશો મારી દીધી હતી 2-4 કસ્ટમરે બધી કરે એમઓવી ડીશો કરાવી દીધી એક જ ડીશ આ બાજુ ને એક ડીશ પેલી બાજુ બસ. જેને બી કનેક્શન લેવાય એમાંથી બધાના ચેનલો ચાલે. પાણી ટાંકી એવું. ઉપર હા પેલી બાજુ છે આપણો આરો પ્લાન્ટ હા
ઓવરહેડ ટેન્ક છે તેને છે એટલે 8 cc છે કે ઓલી ટર્બો કરી દીધા આટલા ચાર થયા એમાં જ કરી દીધા ટર્બો આ ઉપર કુંડન પાણી આલવા કોણ આવે કુંડામાં પાણી આપણે રાખ્યા હોય ને હા એટલે સોસાયટી ચાલુ થાય એટલે માણસો હજુ મેં હજુ એક આ સોલાર થઈ ગયેલા વડે એક આટલામાં એક પોઈન્ટ કાઢી લઈ સોલાર ધોવા સોલાર તો હા આ 1000 લીટરની છે એ આરોની છે સેન્ટ્રલાઇઝ આરો છે જે આ વસ્તુ છે ને એ તમને ખબર નહીં હોય આમ તો આ મેગ્નેટિક સોફ્ટવેર છે મેગ્નેટિક શોખની હાર્ડનેસ ઓછી કરે પાણીની બરાબર હા મેગ્નેટિક વાળો છે પેલા સોફ્ટવેર પ્લાન નથી મેગ્નેટિક વાળો આરો ઓટોમાં જ હોય જેમ ઓછું કરે સેન્સર પર ઓટોમેટિક ચાલે અત્યારે સેન્સર ઓછું કરો એટલે પ્લાન ચાલુ બ્રેક દોડી છે આ કેબલ સીધો એને નીચે જાય એક જ કેબલ સીધું નીચે જાય એને અહીંથી કનેક્ટ કરીને ફ્લેટમાં જતું રહે એટલે એને બધા કેબલ જોડાવાની જરૂર નહીં વધારે બીજું બધે મૂકી દીધા એમાંથી કનેક્શન સુધી કાપી મૂકી દીધા અંદર આપણી મેઇન લાઈનો છે ઉપર આવી એટલે ફ્લેટની મેઇન લાઈન એલિવેશન લાઈન થી લઈને બધું નીચે જતું રહે આને કહેવાય વીડીપી વિડીયો ડોરબેલ હા અમુક લાઈટ એ લાઈટનો વેસ્ટ ના માણસ આની સીધા પહેલા ફેસબુક આરવાઈબી પ્રમાણે કર્યું પાછું બધા પોર્શન બધા પોર્શન એક જ નીચેથી દીધું સેફ્ટી રેલિંગ હા આ પોર્શન ચાલુ એક જ બે હતી આની એ આપણા પેલા બે 2 BHK હતા પછી આ બે અઢી BHK પેલા બે હવે અને આ બધી છે ને સેન્સર વાળી લાઈટો છે કે માણસ નીચે આવે એટલે લાઈટો ચાલુ થઈ જાય બીજી અલ્ટરનેટ છે ચાલુ થઈ ગઈ આની અંદર ચાર BHK ચાર સેન્સર 2 BHK 1 BHK બે અને ચાર 1 BHK શું શું આમાં બે હતી પાછળથી બાકી ટપ નથી બોલો બોલો ને આ બેક સાઈડ છે ને બેક સાઈડ પાછળના ભાગ પાર્કિંગ પાર્કિંગ આ નીચે આ મીટર રૂમ મીટર રૂમ છે ચેન્જ ઓવર પેનલ છે આ એક જ મીટર રૂમ બીજી મીટર રૂમ પેલી બાજુ છે જે ડીજે સેટઅપ છે આ રીતના લાઇનિંગ આવે બધી બધી લાઈનો ઉપરથી આવી હેલો હા સોલાર કોમન બધા મીટર અંદર આવી ગયા એકમાં કેટલા યુનિટમાં કેટલા જણા છે કઈ ને જોઈ લઈશું ચાલો એસટીપી પ્લાન એસટીપી પ્લાન છે સુએજ ટી રાત્રે શું હોય હા કાઢી નાખી બરાબર
સંગ ફૂકામ કાપે હે સંગ ફૂકામ આ સંગ નથી જો એક જગ્યાએ જોયું લેપિંગ કે ભેગા નથી થતા અલ્ટરનેટ છે જોયા અલ્ટરનેટ લેપિંગ તો આમાં જોયું અલ્ટરનેટ જ છે બધા અલ્ટરનેટ જ છે જો અલ્ટરનેટ લેપિંગ જ છે થ્રેડ વગર હરિયો સડે નહીં એ આપણે ધ્યાન રાખવાનું જો એક અહીં થ્રેડ છે એક અહીં છે આનો હેઠેથી નીચે. અલ્ટરનેટ માપી લેવાનું નીચે છે એક જગ્યાએ ઓ બાપા તો નીચે ડીજે લેતા ડીજે લાય 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 દીકા પપ્પા શું લાયા ગુગરો હેલો દોસ્તો હું ઘેર આવી ગયો છું જસ્ટ હમણાં જ બરોડાથી આવ્યો અને શું લાવ્યો હું ડીજે લાવ્યો ડીજે ચાલુ કર ને ખોલ નાખા આ ખોલ નાખ ઓવે તા અહીં વલાહાણથી જ લાવ્યો ડીજે એ નાનું ઉભો રાખે તો ના ગોદડી આને આવી વગે છે ને તે હું થોડા મોડા રહે એને શેપ કરવા રહી કારણ કે તાઈએ થઈ તે પછી આને બધું ચોકલેટ લાઈ મળા એટલે પછી આને ફરી લઈ ગઈ પા જો તો માથામાં દૂધ ડૂસને પર પેલું રેતી હવે યાર માથે નવડાવવાનો જોવા છે ઉનાળો આવ્યો ઉનાળો આવી જ ગયો ઉનાળો આવ્યો કે ચાલો દોસ્તો આ વગાડા છે મમરા સરસ મજાના દોણાવાળા જો આગળ મળે જો જમવા બેસે છે હવે કે જો મળીએ જો મશુકનું નાખું હે દાદી ના પ્યારી વાહ બેટા દાદી ના પ્યારી મશુક દે વાહ નહીં પહેર કેમ ના પહેર વાહ ભૂકલી જાવ ઘડીએ ઘડીએ તે હા માં પડ્યું ના ભાઈ પડતો હોય ખાલી પાવતી એટલે આજે કેવું આજે 31 તારીખ ને એટલે કાલે 1 એપ્રિલથી નવો હિસાબ આવે એટલે નવો હિસાબ આજ લોકો આજે હિસાબ ટોટલ કરીને આજે બધું પતાવી દે તાનું હતે આવી જતું હશે અત્યારનું હોતે આવી જ 31 એટલે શું ના આવે ના કઈ એક દિવસ ગભરાવાનો નહીં કહ્યું 11 રવિએ એવું કહ્યું 21 થી 31 ના પૈસા આવશે 21 થી 31 તારીખ સુધીનો હપ્તો ખાતામાં આવવાનો 3100 રૂપિયા આપણે જે થયો એ કપાતા દોડ ને ખોર કપાતા હા ડીજે કઈ મેલ્યું ત્યાં જો બાબો દૂધ તો પડે ને હા. દોસ્તો આજે હું બરોડા ગયો હતો ત્યાં અમારા પ્રોજેક્ટની મુલાકાત કરી અમારી જે સાઇટ ચાલુ છે ત્યાં તો ત્યાં હું ગયો હતો તો આખો બ્લોગમાં તમને કન્સ્ટ્રક્શનના બાંધકામને લગતી રિલેટેડ થોડી ઘણી માહિતી છે આમાં તો માહિતી તમે જોજો
ઓકે. અને હા, જો કન્સ્ટ્રક્શન કામકાજ કરાવવું હોય, મકાન કોઈને બનાવવું હોય, જે પણ કામ કરવું હોય તો આપણો કોન્ટેક કરે. ઓકે, આપણા નીચે નંબર આપેલો જ છે. ઓકે દોસ્તો, તો બ્લોગમાં તમે બ્લોગ પૂરેપૂરો જોઈ લેજો અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. ઓકે દોસ્તો, તો અહીંયા આગળ આપણે આ બ્લોગને કરીશું એન્ડ. તો મળીએ, બધાને જય માતાજી, જય શ્રી રામ, ગુડ નાઇટ.